यही जाते। तो भाई अभी हम आ चुके हैं ग्रेसन सर्कल। तो भाई ये रहा ग्रेसन सर्कल का टावर। तो अभी हम क्या करेंगे, जो वीडियो में क्या करते हैं लो लागेलू છે તમને ઉપર જઈને દેખાડો। અહીંયા ભાઈ તારું લાગેલું છે, બાકી તમને ઠેઠ ઉપર જઈને બતાવો। આ ઘડિયાળની ખાસિયત એ છે કે જે આ ઘડિયાળ ગાંધી બાપુએ શરૂ કરી હતી। હા તો ચોકીદાર ભાઈ સાંભળી હા થોડીક વાર આપણે હોઈ જાય કેમેરાને આડો રાખી બરાબર ભાઈ। આ ઘાસ છે ને એ ખોટી નથી, નાખેલી છે, ઉગાડેલી છે। આ ઘાસ ખોટી નથી, છે હાચી। મચ્છર દેખાડો, ખોટી મચ્છર ન હોય, ખોટી હોય એમાં મચ્છર ન હોય। આ જોઈ લો, આ જોઈ લો મચ્છર ને આ પોચી, આ જોઈ લો અલગ અલગ પૌધા ઉગેલા જોઈ લો। આ જમીન હાચી જોઈ લો, મગોળાઈ છે જોઈ લો। ને આ જોઈ લો જો ચોખ્ખી લીલી છમ ઘાસ। આ ભાઈ આપણા જેદા ઉતા છે। આ તો હવે કેમેરા નહીં આમ રાખેલા, કેમેરા દે એટલે તમને અંદરની જમીન બતાવું। જલ અંદરની જમીન જોવામાં લાવા દે હવે આલા મસ્ત આંખમાં ઘાસ ભરી ખાલી છમ ઘાસ બતાઈશ ને બસ હવે એમ દેખાતી રાખ એ લોકોને વ્યૂ જોવા દે। આ વ્યૂ જોઈ લેજો તમે। આ કાનું છે બસ ઉપર હે આપણો ક્વેશ્ચન સર્કલ છે ભાઈ જોઈ લો। આપણો નવો જે હાથી છે એ લાવા મને દે ભાઈ। તમે થોડોક વ્યૂ જોવો તો આવું અમે છે ને બેસી જાય થોડીક બોલો બોલો બસ હવે તમને વ્યૂ જોવાની મજા આવશે। બસ એ હવે બહુ જાય તો ભાઈ મજા આવી તમને વ્યૂ જોવાની। તો ભાઈ વ્યૂ મજા આવી ને વ્યૂ જોવાની। તો હવે આપણે થોડીક વાર ત્યાં બેઠી પછી આપણે હવે તમને ગાંધી બાપુનો ઓલો બતાવો। ચા બતાવો। ગાંધી બાપુ ઊભા છે, સ્ટેચ્યુ બનાવેલું છે જે પહેલાં અહીંયા 1900 બહુ પહેલાં ગાંધી બાપુ જે અહીંયા હાચમાં ઊભા હતા। આ જે સીડી છે એ ગાંધી બાપુના વખતની જ છે। ગાંધી બાપુ પહેલાં અહીંયા ચડતા પછી ઊભા રહેતા ગાંધી બાપુ જોઈ લેજો ભાઈ। અને ચશ્મા બી પહેરાવેલા છે બ્લેક કલરના। આ જોઈ લો ગાંધી બાપુ થઈ છે ને જોઈ લો ગાંધી બાપુ ઓકે। આ પહેલાં અહીંયા ગાંધી બાપુ ચડતા હતા ઉપર, પછી કાંઈ બી બધાને બોલાવતા હાથ કરતા ગાંધી બાપુનું ચિઠ્ઠીનું બોક્સ હતું જેમાં એ બધી ચિઠ્ઠીને બધું રાખતા। ને આ જે ઘડિયાળ છે હજી હાલમાં શરૂ છે, બંધ નથી થઈ। ગાંધી બાપુએ એક ફેરી શરૂ કરી હતી જે दुनिया होती पहली घड़ियाल होती। तो भाई कल किसका वीडियो आने वाला है पता है? कल है ना सबसे जल्दी कौन है ना सोडा पीता है उसका वीडियो आने वाला है। चैलेंजिंग वीडियो आने वाला है, कल व्लॉगिंग नहीं आने वाला है। चल भाई अभी जाने का है, अभी घर पे जाते हुए शूट करने का है। तू तेरी साइकिल चला, मैं पकड़ के तो भाई
ચોકીદાર ભાઈ બોલાવે છે. બોલો ભાઈ. તો ભાઈ આ આપણી સિટી બસ છે. જો ભાવનગરમાં ઓરેન્જ કલરની તિરંગાના કલરની બસ હાલે છે. આવી 5000 બસો અહીંયા બધી જગ્યાએ જાય છે. સિહોર, ઘોઘા, જશોનાથ સર્કલ કે ઘોઘા સર્કલ, મૈરા કોલેજ બધે જાય છે. સુરત એ સુરત 400 5000 હતી 400. ગંગાજળિયા મોટું સ્ટેશન. ગંગાજળિયા છે ને મોટું સ્ટેશન છે. પેલું આવું સ્ટેશન એટલે બીજી આવી એટલે બધી હાલતી જ રહી. એક દેવાળા હાલે છે. આ જોઈ લો. તળાવમાં મોટા સ્ટેશન છે. એક અગેવાળા ને એક બીજું તળાવ ને એક ત્રીજું હલુરિયા છે. 3 મોટા સ્ટેશન છે. ત્યાં છે ને તમે જાઓ ને તો તમને છે ને 5 થી 6 બસ તો દેખાય જ તે. તમે ભાવનગરમાં રહેતા હોય ને તો આ 3 જગ્યાએ જાજો. ન મળે ને તો મારા કમેન્ટમાં ગાળિયા દીને વયા જતો. બરોબર. તો ભાઈ નીકળી ગયા ને આપણે જો મોરો સાયકલ નકાલી છે. આપણે જાસી જમના કુદે ને આપણો જો આ કેમેરામેન આવે છે. ન દેખાતો હોય તો હું તમને પછી ઘરે જઈને દેખાડું. આપી જો છૂટા હતા. એક હાથથી મારા મોબાઈલનું સ્ટેન્ડ લેવું છે. તમે લાઈક તો કરતા નથી. મારે વિડીયો બનાવવા જવો પડે. લાઈક કરજો કે હું ખરા વિડીયો બનાવી. એ આગે આ ત્રીજી બસ હતી મુંબઈ. કેટલી ભરતી હશે? આપણે ખાલી વિડીયો બનાવવા નીકળ્યા તો દેખાય લો. બસમાં બેઠા આપણે તળાવના સ્ટેશન તો 5000 થી દીધી હતા. આપણે એક બસમાં બેસી નહીં ગયો. આટો કાંઈ તો વધારે 100 આપીને છે. બધાને 20 કાઢવાના. જો તારી 200 લેવાની, આપણી 200 લેવાની. કોણ વધારે ટાઈમ ને જે સારો કેમેરામેન હોય ને સાથે લઈ લેશે વિડીયો. બરાબર. મારી સેલ્ફી સ્ટિક તો છે નહીં. કાતો નંતર સ્ટેન્ડ કરી જશે. તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે. હવે તમને મેં આવી ગયા. બરોબર આવી ગયા છીએ. સાયકલ રાખી સાયકલ રાખવા જાય. હા હા. હા ભાઈ હજી વાર છે. મમ્મી હજી 5-10 મિનિટ મોડું થાય હાલ છે. ના ને હવે યાર વિડીયો બનાવ. હવે આપણે જવાનું ટ્યુશન. તો ભાઈ 3 ચેલેન્જર આવી ગયા છે. એક આ કેમેરામેન ને એક આ જો ભાઈ નમાઝ પડવા ગયા છે. હા ને એક હું. આપણે ટ્યુશન બેગમાં શું છે બતાવો તો ખરા. ભાઈ બેગ નો દે જોવાનું હોય. બેગમાં ગનું પડી ગયો. બેગમાં ગનું બનવું પડ્યું. કેમેરો ખરાબ થઈ ગયો. લાવ ભાઈ મારું ટ્યુશન જાય. તો ભાઈ હવે આપણે જાય છે ટ્યુશન. તો ભાઈ હવે આજનો વિડીયો આ સુધી. ને ભાઈ કાલનો વિડીયો તમને કયો મળે છે બસ કે કાલે અમારે કોણ વધારે ઓછા ટાઈમમાં 16 આપી શકે છે. બરાબર. કાલે તમને છે ને 1:30 કે 2 વાગે વિડીયો આવી જાય. બરાબર કાલનો. બરાબર એટલે કાલે તૈયાર રહેજો.